ભુજના હાટકેશ અંબિકા મહિલા મંડળ અને સંસ્કૃત પાઠશાળા દ્વારા વિશ્વ મહિલા દિવસ પ્રસંગે 4 વરિષ્ઠ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. મારું નામ પૂર્ણિમા પાઠક. આજ મહિલા દિન નિમિત્તે જે હાટકેશ સેવા મંડળ અને અંબિકા મહિલા મંડળ મળીને આવું કામ સેવાકીય કરે જ છે બધું, પણ આજ વિશિષ્ટ કાર્ય કર્યું છે જેણે. અને જે એને એવું કાર્ય કરે છે કે જમણા હાથે આપે તો ડાબા હાથને ખબર ન પડે. એ લોકોને એવું કામ છે અને કોઈ પણ સ્વાર્થ વગર જે પણ વસ્તુ આવે, સામાજિક કાર્ય કરે છે એ લોકો. જે પણ વસ્તુ આવે તો એ જ ટાણે આપણે બધાને ડિવાઈડ કરી નાખે છે, આપે છે બધાને. એટલે કોઈ પણ જાતની ઓલા વગર મહિલા દિન, મહિલા તો અમે તો છે જ. અને શું છે કે મહિલા છે ને એ હંમેશા સક્રિય જ હોય છે, પણ હવે એમાં બધું એવું છે કે અત્યારે પેલાના જ હતા એ તો બરોબર હતું જ, પણ અત્યારે જરાક જમાનો ફરી ગયો છે એટલે હવે નોકરી કરતા થઈ ગયા. પેલા તો ઘર ઈ જ સંભાળતી મહિલા, અને સમાજને પણ સંભાળતી, છોકરાને સંભાળતી, સાસરામાં બધાને એવું કરતી. પિયરથી શરૂઆત થાય ત્યાંથી જ છોકરી જન્મે એટલે એમ તરત જ એમ થાય કે ભાઈ હવે ટ્રેનિંગ આપવા માંડે એને. હજી 7-8 વર્ષની હોય ત્યારે કે છે વાસણ તું એક આપવા માંડ મને, એટલે એવી રીતે ટ્રેનિંગ આપે ને. અને કારણ કે એમ કે છોકરી છે એટલે એને તો આપણે ભણાવવા કરતા પહેલા એવું હતું કે ભણાવવા કરતા આપણે એને સાસરે મોકલવાની છે. એટલે આપણું બે કુળ હંમેશા છે ને, સ્ત્રી છે ને એ બે કુળ તારે, સાસરો ને પિયર બે જણા. એટલે સાસરાનું રાખે અને પિયરનું એ રાખે, બે સમાંતર રાખી છે. અને એટલો સંઘર્ષ કરે છે કે દેર જેઠ નણંદ એ બધાનું સાચે છે. અને મેં તો એટલો સંઘર્ષ કર્યો જ છે. કારણ કે મારે તો બે ગાયો હતી ઘરમાં, બે ગાયો હતી, અને એનું મેં કર્યું છે. નાનપણથી જ મને આમ બધો શોખ જ હતો કે સંસ્કૃતિમાં ભાગ લઉં, બધો શોખ જ હતો. અને મેં અહીં પણ હું મેમ્બર તરીકે હતી અને છું પણ ખરી. અત્યારે આપણે હાટકેશ સેવા મંડળમાં મંડળ તરીકે ઈચ્છું છું. એટલે પણ મારું એવું, હું એમ જ કહું કે મને તમે અલગ કરી નાખી, કારણ કે મારું સભ્ય છું ને સન્માન ન હોય કોઈ દી. પણ એ લોકોએ માન આપ્યું. હું ખૂબ આખી બોડીને, વિભાકરભાઈ તો ખરા, આખી બોડીને હું ખૂબ અભિનંદન આપું છું કે કામ પણ બહુ સારું કરે છે એ લોકો, જીવ દઈને કામ કરે છે. એટલે મહિલા એક મોટો મહિલા દિન નિમિત્તે અમને જે માન આપ્યું છે, અને મને તો 3 વાર સન્માન મળ્યું છે આમાં. એક 6ની સાલમાં મારે મેરેથોન દોડમાં મારો નંબર આવ્યો હતો, ત્યારે હું 62 વર્ષની હતી. સિનિયર સિટીઝનમાંથી મેં ભાગ લીધો હતો. પછી અમે સાસુઓ 10 વર્ષનું સન્માન કર્યું હતું, 10 વર્ષ ભેગા કોણ હતા એમાંય મારું સન્માન થયું હતું. અને આ 3જી વાર મને લાભ મળ્યો છે. હું ખૂબ મંડળનો ખૂબ આભાર માનું છું કે આ લોકો બોડીને મા અંબાજી અને હાટકેશ્વર દાદા એને સહાયતા કરે, એને આશીર્વાદ આપે, એવી મારી શુભેચ્છા છે. નમસ્તે. હાટકેશ સેવા મંડળ અને અંબિકા મહિલા મંડળ દ્વારા આજે અમે 8મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અમે ભુજના 4 વરિષ્ઠ મહિલાઓનું સન્માન યોજ્યું છે. એમાં અમારા વડીલ પૂર્ણિમાબેન પાઠક, પ્રજ્ઞાબેન સુધીરભાઈ ધોળકિયા, તેજલબેન તન્ના અને દેવાંગીબેન મહેતા, કે જેઓ માધાપરમાં પશુ ક્ષેત્રે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. એમનું અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આમ તો મહિલાઓનો દિવસ રોજ હોય જ છે, કેમ કે એના વગર તો દરેકનું જીવન અધૂરું જ છે. એક માતા, પત્ની, પુત્રીનું જે રોલ છે એ એના જીવનભર નિભાવતી રહે છે. તો આ રીતે અમે ખૂબ જ સારું કાર્ય કરી અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અસ્તુ.